અને કારખાને આપણે નીકળી ગયા છે. વરસાદ ચાલુ છે જો. તમારું હાર્દિક સ્વાગત છે. આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે 7:30 વાગે. વહેલા ઉઠી ગયા તો વરસાદ ચાલુ છે. આખી રાત વરસાદ હતો અને અત્યારે વરસાદ ચાલુ જ છે. તમે જોઈ શકો જો છે ને વરસાદ ચાલુ. આખી રાત વરસાદ હતો અને અત્યારે ચાલુ ને ફૂલ પવન તો તુલસીમાંનો પવન છે. પવન છે બહુ સારો. આ પવન ને વરસાદ એક ધારો છે આખી રાત. અહીં આખો દી આવશે એટલે નક્કી નહીં કેટલો વરસાદ આવે. વરસાદ સારામાં સારો છે, ધીમી ધારે. આમ બહુ પવન નહીં, બહુ વરસાદ નહીં, નુકસાન કરે એવો નહીં. નુકસાન થાય એવો વરસાદ નથી એટલે સારું છે. અને આપણે ભાખરી ખાવા બેસી જવાનું છે. ભાખરી ખાવાની ચાલુ થઈ ગઈ છે તો વિડીયોમાં બનાવી દેજો. વરસાદ આવશે ફૂલ લાગે છે, જોઈ બનાવ્યો વિડીયો. હાલો મિત્રો, આપણે જવાનું છે કારખાને. અને કારખાને આપણે નીકળી ગયા છે. વરસાદ ચાલુ છે જો. વરસાદ છે ધીમો ધીમો ચાલુ, સારો સવારનો ધીમી ગતિએ ચાલુ છે વરસાદને. આપણે જવાનું છે હાલીને, ગાડી લઈને નથી જવાનું. અને પવન છે બહુ, પવન છે અને વરસાદ છે. એમ તો પલ્લી જાય એવો આવો થોડોક કંઈ નહીં. આપણે જવાનું હાલીને, બંદા હાલીને જાય ત્યાં. જવાનું ફૂલ વરસાદમાં પલળી નહીં એટલે વાંધો ન આવે. હા, બનાવી દો વિડીયોમાં તો મળવી આગલા બ્લોગ વિડીયો. જો અમારી શેરીમાં પાણી હેલ્યું છે. જો કારખાને જવી આમથી કળુભાઈ હેલા આવે. કળુભાઈ આવે કારખાને ને અમે જઈએ કારખાને. અમે કેશુભાઈ હેલા જાય છે લોડિંગ. આપણે કારખાને પૂગી ગયા છે. દીભાઈ કારખાને છે, આપણે પૂગવા આવ્યા છીએ. કાળુભાઈ વાહ હોય આવ્યા ગાય ગમે એને એમ પીતા ગમે લાભ લઈ લેવું. તો હાલો આપણે કારખાને જઈએ. હાલો મિત્રો, આપણે જવાનું છે જમવા. 12:30 વાગી ગયા છે. આપણે જવાનું છે ખાવા. હવે હાલીને જવાનું છે, ગાડીઓ નથી લેવા કેમ કે વરસાદ હતો સવારે એટલે હાલીને જવાની છત્રી લઈને. તો આ બે ગાડીઓ જ છે, બીજા બધા છત્રી લઈને આવ્યા હતા. આપણે હાલીને જવાનું છે તો પાણી આવું વહેલું જાય છે. આ રીતનું છે પાણી. વરસાદ છે ધીમો ધીમો આવે છે, ઝરફરાટ આવે છે એટલે આપણે છત્રી ચાલુ નથી કરી, પણ વધુ આવશે તો છત્રી ચાલુ કરી દીધો છે. તો બને વિડીયોમાં આપણે જેવી ઘરે. હાલો મિત્રો, આપણે આવી જાય છીએ ખાવા ઘરે. 12:30 વાગે ગયા ને હાલીને આવ્યા હતા એટલે જો આ હરપાલ કાંઈક ગોતે છે. શું ગોત છો? છે રે પાપડનો શેકતી રહેવા દે. ને ભૂંગળા આવી ગયા છે. હવે શાક રોટલી બની ગયું છે એટલે આવી ગયું છે શાક દૂધીનું દાળનું છે. અને આ છે બિસ્કિટ ને રોટલી આવી ગઈ છે, ગરમા ગરમ રોટલી. અને આ ભૂંગળા કાઢવાલો એટલે આપણે ખાવા બેસી જાય. હાલો, હરપલ ભૂંગળા કાઢે છે. તોડતા આવડે છે જ નહીં, જોઈ ન આવડે. તોડતા આવડી તૂટી ગયું. હા હાલો, ભૂંગળા આવી જાય મસ્ત મજાના. જો ઘોડા, હાથી ઘોડા. તો આપણે મિત્રો બે જાય જમવા અને તમે જમી લો. આપણે જમી લેવી હવે. અને વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે. ગઈ રાતે આખી રાત અને સવારથી બપોર સુધી વરસાદ ચાલુ છે ધીમો ધીમો. 24 કલાક થઈ ગઈ હરપાળ એમ કહે છે. અને એ લોકોને 2 દિનની રજા આવી ગઈ કેમકે નિશાળે જાહેર રજા હતી આ વરસાદની હિસાબે. પણ એટલો બધો કાંઈ વરસાદ આવ્યો નહીં, ખોટી રજા રાખી એમ તો. હાલો જમવા. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છે ખાઈ પીને નીચે ઘરે. ઘરે તો સહી નીચે રૂમમાં આવી ગયા ખાઈ પી. ના તો ગોદરું ઓઢી ભૂઈ ગયો.
આ ગોદરું ઓટીને સૂઈ ગયો છે. અને આપણે નીચે રૂમમાં હુવાવી આવ્યા છીએ અને વરસાદ તો ધીમો ધીમો ચાલુ જ છે. હું તમને બતાવું તો વરસાદ ધીમો ધીમો ચાલુ છે એ તમને હું બતાવીશ. એટલો વરસાદ ધીમો ધીમો ચાલુ છે, બંધ થાય તો સારું છે. તો પવન ને વરસાદ છે. આવો વરસાદ સારું છે, ધીમો ધીમો, કંઈક નો ઘરના નો બહારના એવું છે. પવન કેવો છે જો. આવો છે વરસાદ અમારે. ફૂલ ડીમ ફૂલ સવારે ઘડીક આવ્યો હતો ફૂલ, પછી ડીમ પડી ગયો પાછો. એટલે આ રીતનું છે. તો હાલો આપણે સૂઈ જવી, બ્લોગમાં બિના રહી ગયો. હેલો મિત્રો, આપણે કારખાનેથી છૂટા થઈ ગયા છીએ અને જવાનું છે ઘરે. આપણે પાણી પી લઈએ પહેલાં, પછી પાણી પીને બહાર પીએ વાસવી. આવું વાતાવરણ છે. વરસાદ આવ્યો નહીં કાંઈ બપોર પછી, એટલે તો હાલો આપણે જઈએ છીએ ઘરે. બાય બાય મિત્રો. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હરપાલ ગાડી વાડી ધોતો લાગે છે. સાયકલ ધોવે છે. હવે સાયકલ ધોવે છે એની ગાડી ધોવે છે. કેમ ગાડે સાયકલ ધોશો? બગડી ગઈ ગરમ. ફૂલ પ્રેશર માર્યા ભાઈ, એમ ફૂલ પ્રેશર મારીને એટલે ટાયર ઓલા થઈ જાય. તો ઉપરથી પાણી આવે છે. પછી પાણી આવે અહીંથી અહીંથી આમ આવે આમ આવે. ગાડી જવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે રીલ બનાવી જાય. અરે અરે જે વાગે નહીં. આવું છે કાંક અમારે જો દિયા માનું અત્યારે કરો ચાલુ. તો આપણે હાલો જઈ ઘરે અંદર. તો એ પેલે તો પછી લઈ લે ને અંદર સાયકલ લઈ લેજો. હાલો આપણે આવી ગયા ઘરે. ઘરે જ થઈ ગયા તો 9 વાગે કમ્પ્લીટ થઈ ગયા. વરસાદ સારામાં સારો હતો, બપોર સુધી હતો, પછી કાંઈ નહોતું. લાવું છે બધું જો. તો હાલો આપણે જમવા જવાનું છે. જમવા બે આવવાની તૈયારી થઈ ગઈ છે, તો જમી લઈએ બધા. હાલો મિત્રો, આપણે ખાવા બેસી ગયા છીએ અત્યારે. અને હરપલ કાંઈક નવું વસ્તુ લાવ્યો. શું છે? કરકરી પૂરી. એ હેની બને? તો આવી કરકરી પૂરી બનાવી છે. ઘઉંના લોટની રવાની રોટલી, એટલે શેના લોટની ઘઉંના લોટની. ઘઉંના લોટની ને રવાના લોટની એવું બધું બનાવે છે. આપણે બે ગયા છીએ ખાવા. હરપાલ જમવા બે ગયા છીએ. હાલો જમવા. સો આવું છે કાંક. ત્યારે બધું જમવાનું બનાવ્યું છે. ભાજી બનાવી છે. ભાજી ગાંઠિયા, ગઠિયા, લાડવા, ચાક, રોટલી બધું છે. તો આપણે હાલો જમી લેવી અને તમે જમી લો. આપણે જમી લેવી. અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. એમ પછી બગડી જાય. હાલો મિત્રો, આપણે ગામમાંથી વિયેવા ને જો સોડા પીધી. અત્યારે સોડા પીધી. સોડા પીવાનું મન થઈ ગયું હતું ને એટલે આપણે સોડા લેવા ગયા હતા અને સોડા પીધી. સોડા પી લીધી છે, મજા આવી છે. આમ વરસાદ આવ્યો પણ ગરમી જેવું તો થાય જ છે હજી. એટલે હજી વરસાદ આવવો તો જોઈએ, કેમ કે હજી બફારા જેવું છે એમ. એટલે સોડા એટલે પીવી પડે, નકર ન પીવું.
બસ તો આપણે આજ વરસાદ સારો પડી ગયો, ધીમી ધારે વરસાદ હતો મસ્તનો, નુકસાનકારક વરસાદ નહોતો એટલે મજા આવતી હતી. સારામાં સારો વરસાદ અમારે પડી ગયો છે. તમારે કેવો વરસાદ પડ્યો નહીં કોમેન્ટમાં છે જણાવી દેજો. અને આપણે બ્લોગ અહીં પૂરો કરી દેવાનો છે. અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. બ્લોગમાં બનાવી જો આવા નવો બ્લોગ જોવો હોય તો શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.